અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા સાયબર ફ્રોડ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક પ્રયાસ આ વિડીયો દ્વારા રજૂ કરીએ છીએ। સાયબર ઘટિયાઓ રોજ નવા કિમિયાઓ કરી અને સાયબર ફ્રોડ આચરે છે। આજકાલ આ સાયબર ઘટિયાઓ વોટ્સએપ એકાઉન્ટમાં એપીકે ફાઇલ મોકલી વોટ્સએપ એકાઉન્ટ હેક કરી અને ફ્રોડ કરે છે તેવા બનાવો ધ્યાને આવેલ છે। જો તમને એમેઝોનના નામથી, કિસાન યોજના નામથી, SBI લોનના નામથી કોઈ એપીકે ફાઇલ તમારા વોટ્સએપ એકાઉન્ટમાં આવી હોય અને વોટ્સએપ એકાઉન્ટ હેક થયું હોય તો ગભરાશો નહીં, આ વિડીયો તમને ઉપયોગી થઈ શકે છે। નીચે જણાવેલ કેપ્શનની અંદર જે વિડીયો આવે છે તે પ્રમાણે પદ્ધતિ અનુસરી અને તમે તમારું વોટ્સએપ એકાઉન્ટ રિસ્ટોર કરી શકો છો। સૌપ્રથમ તમારા મોબાઈલ ડિવાઇસમાંથી વોટ્સએપ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી દો અને પ્લે સ્ટોરમાં જઈ અને ફરી વખત વોટ્સએપ એપ્લિકેશનને ડાઉનલોડ, ત્યારબાદ એ વોટ્સએપ પેજ ઉપર તમારો મોબાઈલ નંબર એડ કરો। વોટ્સએપ દ્વારા તમને એક વેરિફિકેશન કોડ મોકલવામાં આવે છે, જે વેરિફિકેશન કોડ SMS દ્વારા જ મેળવવાનો આગ્રહ રાખો। વોટ્સએપ વેરિફિકેશન કોડ વેરીફાઈ થઈ ગયા બાદ 2 સ્ટેપ વેરિફિકેશન કોડ એડ કરી દો। એમાં તમે તમારો કોઈ સ્ટ્રોંગ પાસવર્ડ એડ કરી શકો છો। આટલી પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ તમારા ફોનને સ્વિચ ઓફ કરી દો અને ત્યારબાદ સ્વિચ ઓન કરી અને ફરી વોટ્સએપને ઉપયોગમાં લેતા પહેલાં ફરી એકવાર મોબાઈલ ડિવાઇસને રિસ્ટાર્ટ કરી આપો। રિસ્ટાર્ટ થયા બાદ વોટ્સએપ એપ્લિકેશનની અંદર જઈ અને તમે ફરી વખત તમારું વોટ્સએપ એકાઉન્ટ ઉપયોગમાં લઈ શકો છો। જો આટલી પ્રોસેસ કર્યા બાદ ફરી વખત વોટ્સએપ એકાઉન્ટ હેક થયેલું જણાય તો 72 કલાક પછી તમારું વોટ્સએપ જે છે એ ચાલુ થઈ શકે છે। તેને માટે સ્ક્રીન ઉપર આવેલ ઈમેલ કરવાની પદ્ધતિને ઉપયોગમાં લો, જેથી કરીને મેટા કંપની દ્વારા 72 કલાક બાદ તમારું વોટ્સએપ એકાઉન્ટ ફરી રિસ્ટોર થઈ શકશે અને તમે વોટ્સએપનો ઉપયોગ કરી શકશો। આ સુરક્ષિત પદ્ધતિ છે, તમે આને મહત્તમ લોકો સુધી શેર કરજો, જેથી કરીને જો કોઈ આવા સાયબર ફ્રોડ કે સાયબર ગઠિયાના નવા કિમિયાઓનો ભોગ બન્યા હોય તો તેમના સુધી આ જાગૃતતા વિડીયો પહોંચી શકે।